કેમ છો દોસ્તો? તો આજે આપણે વાત કરીશું વડોદરાનો બહુ ચર્ચિત એક્સિડન્ટ કેસ, રક્ષિત ચોરસિયા કેસ. આ કેસની અંદર બહુ બધા લોકોને એવો સવાલ છે કે રક્ષિત પર તો કાયદાકીય પગલાં લેવામાં આવ્યા, પરંતુ તેના સાથી મિત્ર કે જે જોડે બાજુમાં બેઠા હતા તેમની ઉપર કેમ કોઈ લીગલ સ્ટેપ્સ લેવામાં આવ્યા નથી? તો આ મૂંઝવણનો જવાબ હું તમને આપું. મદ્રાસ હાઈકોર્ટમાં એક આવો સેમ કેસ રજીસ્ટર થયો હતો. તે વખતે એ કેસની અંદર જ્યારે બાજુમાં બેસી જે ગાડી ચલાવે છે તે માણસ દારૂના નશામાં હતો અને એ ગાડીમાં તેમની બાજુમાં જે બેઠો હતો તે વ્યક્તિ પૂરા હોશો હવાસમાં હતો, છતાં બી એણે સિલેક્ટ કર્યું કે એ ગાડીમાં એમની બાજુમાં બેસે. એટલે તે વખતેના જે જસ્ટિસ હતા એમણે એવું કીધું કે જ્યારે તમને જાણ છે કે ગાડી ચાલક છે તે દારૂના નશામાં છે અને તમે ચૂઝ કરો છો કે તમે એની બાજુમાં બેસો છો, તો એ સેમ લેવલનો ગુનો છે નેગ્લિજન્સનો, કે તમે જાણી જોઈને જ્યારે તમારો સૌથી પહેલો સ્ટેપ એ હોવો જોઈતો હતો કે તમારે એમને રોકવાના હતા ગાડી ચલાવવાના જગ્યાએ તમે તેને પ્રોત્સાહન આપ્યું, જેથી તમે પણ ઇક્વલી રિસ્પોન્સિબલ છો.